आये हनुमंत विराजिए कथा कहूँ इतिहास राम लखन सीता सहित पधार जो पवन कुमार पधार जो पवन कुमार सियावर रामचंद्र की जय उमापति महादेव बोलो भाई सब संतन की जय सनातन धर्म की जय रामचंद्र भगवान की जय बाल कृष्ण कन्हैयालाल की जय अम्बे मातनी जय वालेश्वर महादेवनी जय गुरु दुर्गा भारती महाराजनी जय भीख भगवान की जय गौ मातानी जय गिरनारी महाराजनी गुरुदत्त भगवान की जय सत्य सनातन धर्म की जय पुरुषोत्तम भगवान की जय ओम नमः पार्वती पतये हर हर महादेव हर खूब आनंद 5 મંત્રો દ્વારા દેવતાઓનું આહવાન કરી આપણે બધાએ મળી અને પોથીની પધરામણી કરી. હવે આપણે પુરુષોત્તમ ભગવાનની આપણે આરતી પૂજા કરીએ. એમાં જો અમારા ભાઈ વાત કરી શાસ્ત્રીજી સુરેશભાઈએ કે સમય એવું વર્તન વતા સાદું હોય મોટું હોય ગમે તેવડું હોય પણ હરિ અનંત હરિકથા અનંત બાપ ભગવાનની કથાના રૂપ ભગવાન હરિ તારા હજારો નામ કયા નામે લખવી ગંગોત્રી. કારણ કે નનકુક મોટું આયોજન હોય પણ જ્યાં ભાગવતજીની પધરામણી જ્યાં પુરુષોત્તમ ભગવાનની પધરામણી થઈ હોય ત્યાં તો બાપ અખિલ બ્રહ્માંડનો નાથ કૃષ્ણ બિરાજે દરેક દેવી દેવતાઓ આવે. કારણ કે રામાયણમાં તો એવું કીધું છે અને ભગવાન રામ જ્યારે પોતે જ્યારે સ્વધામ ગયા ને ત્યારે જેને બધાને લઈ ગયા હનુમાનજી મહારાજને પ્રશ્ન કર્યો કે હનુમાન તમારે હાલવું છે વૈકુંઠ સકેત ધામ મારા ધામમાં? તો કે પ્રભુ ત્યાં શું હોય? તો કે ઉમાં તો આનંદ હોય, ઉમાં તો બાગ બગીચા બધું હોય. તો કે રામ કથા હોય? તો કે કથા ન હોય. તો કે કથા ન હોય તો મારે હાલવું નથી, મારે અહીંયા જ રોકાવું છે. એટલે હનુમાનજી મહારાજ રોકાઈ રહ્યા છે. જ્યાં કથા વંચાતી હોય ને ત્યાં બા પ્રથમ હનુમાનજી મહારાજને આપણે આહવાન કરી. હનુમાનજી મહારાજ પધારે અને કથા પૂર્ણ થાય ત્યારબાદ હનુમાનજી બાબા જાય છે. એટલે તો વક્તા કોઈ પણ હોય, સુરેશભાઈ હોય, એક વસ્તા મહારાજ હોય, એક જેને કહેવાય કે ગિરી બાપુ હોય, કાં મોરારી બાપુ હોય, કાં એક શિપ્રાગીરી બાપુ હોય, ગમે એવા વક્તા હોય બાપ એ વ્યાસ રૂપ છે. કારણ કે એના મોઢે જે કાંઈ સરસ્વતી માં પ્રેરણા કરે અને જે તમને શ્રોતાઓને વાલું લાગે ત્યારે માનવું કે બકા મહારાજમાં કાંઈ નથી, એને બોલાવનાર કોઈક બીજું છે. વ્યાસપીઠનો આ મહિમા છે. બાપ ઘણી ઘણી કથાઓ આપણે પ્રસંગો લેશું પણ આપણે મને આ પ્રશ્ન આ ચોપાઈ બહુ ગમે છે. બળે ભાગ મનુષ્ય તન પાવા સુર દુર્લભ સબ ગ્રંથન ગાવા. બસ બાપ માનવ જેવો દેહ મળ્યો છે ને તો હરિસ્મરણ કરી લેજો, ભજન કરી લેજો. બાકી તો
રાજા રંક ફકીર હરેકને આ જગત છોડીને એક દી જવું પડશે. બને ત્યાં સુધી ભજન સત્સંગ આવી કથાઓ સાંભળી લેજો. હવે આપણે આરતી પૂજન માટે જો આ પહેલો દિવસ છે અને આ ગામમાં લગભગ મારે પહેલી વાર જ ભલે સત્સંગમાં આમીન સુરેશભાઈની ઘણી ફેરા મળ્યા હશું, ભજનમાં આવ્યો હોય વતા બીજા આપણે સત્સંગમાં કદાચ મારો આવવાનું થયું હશે, પણ જોજો આપણે બધા તન મન ધનથી એક જ ગુરુના બાળક છે. તમે કોઈ આપણે અલગ નથી બાપ, એક જ ગુરુના બાળક, એક જ બાપના એક જ માના સંતાન મળી અને આપણે બધાને મળીને આ ગામનું કલ્યાણ કેમ થાય ઈ નિમિત્તે ઈ ભાવથી આપણે મળ્યા છીએ હરેકનું કલ્યાણ કરવા માટે. હું કંઈક કરીશ તો મારું કલ્યાણ, તમે કરશો તો તમારું કલ્યાણ. એટલા માટે આપણે દરરોજ એક તો પહેલા જે કાંઈ હું કોઈ 5 રૂપિયાનું ભલે મહારાજે બાપુએ તો ના પાડી કે એવું કાંઈ નથી, પણ 1 રૂપિયો 5 રૂપિયા 100 રૂપિયા જે કાંઈ ચડાવો, આરતી દરરોજ બધા જે કાંઈ લાભ લેવો હોય લઈ શકે. કારણ કે આ પુરુષોત્તમ મહિનામાં જે તમે દાન કરો, પુરુષોત્તમ પુરાણનો તો એવો મહિમા છે કે એક આરતી ઉતારો એટલે લાખ આરતી ઉતારવાનું પુણ્ય મળે, પણ લાખ નહીં શ્રેષ્ઠ 1000 ની 10 ગણું તો પુણ્ય પ્રાપ્ત થાય. તો આપણે જે કઈ આરતીમાં ચડાવો જેને લેવો હોય, એક કદાચ 5 રૂપિયા 10 રૂપિયા 100 રૂપિયા બહુ 500 જે આજે આરતી જે ઉતારો એથી લઈ અને શરૂઆત આપણે એવી કરવાની કે ભાઈ જેને આરતીનો ચડાવો આપણે આ કથા પૂરી થાય ત્યારે કહી દેવાનું કે ભાઈ કાલે આ ભાઈ આરતી ઉતારશે. અને એક ઈ કરજો. બીજું દરરોજ એક ભગવાનને ત્યાંથી માળા લઈ આવી અને પોથી ભગવાન પુરુષોત્તમ ભગવાનની પોથી ઉપર એક માળાના દાતા થઈ જાજો. એટલે દરરોજ એક ફૂલનો ભાઈ કુંભાભાઈ માલીને ત્યાંથી લઈ આવી અને એક મસ્ત મજાનો સુગંધી ફૂલનો હાર લઈ આવજો. અને બાકી જ્યોત ચાલુ છે અને આરતી માટે ગાયનું ઘી ખાસ કરી અને મારી નમ્ર વિનંતી કે ગાયનું ઘી ભલે એક જ અડધો કિલો લેજો, 5 વાટું જ ભલે બોરાય, પણ ગાયના ઘીથી આપણે ભગવાનની આરતી પૂજા થાય એવું મારું એક તમને વિનંતી છે. બીજી તો જોત હું કહું છું કે જો તો સારું મહિનો એક ગાયના ઘીથી મળે તો કરજો, નહીતર ભાગવતજીની પુરુષોત્તમ પુરાણની આરતીમાં ગાયના ઘીથી જ વાટ્યું બોરવી. આજ જે હશે તે હાલ છે, કાલથી એક શુભ શરૂઆત એ કરવાની. અને આરતી માટે હવે જે તમે કહો એ પ્રમાણે જેને લાભ લેવો હોય એ આપણે સમય આપણી પાસે થોડો છે, એટલે ગમે તે એક ભાઈ જે હો બહો 500 જેની ઈચ્છા હોય એ સવજીભાઈ નામ ભૂલ નથી કે સવજીભાઈ તમે આરતી ઉતારો તમારી યથાશક્તિ પ્રમાણે તમે એમાં 500 રૂપિયા અમારા સવજીભાઈ આહિર એમના તરફથી આરતીનો ચડાવવાનો લાભ લે છે. પ્રથમ દિવસનો આરતીનો ચડાવો સવજીભાઈ આવો અને તમે આરતી ઉતારો અને ત્યાર પછી આપણે કથાનો શુભ આરંભ કરીએ. આવો. અને બીજું તમારે ક્યાં હોત કીજો મને, અમે તો આ એક આરતી ને થાળ તો આપણે પછી પ્રસાદી ને કથા પૂરી થાય ત્યારે આ અલગ વસ્તુ છે. હાલો આરતી ઉતારવા માટે આવો, આરતી પ્રગટ કરો. આવે છે માય કુચું રાખી છે લગભગ. હા કઈ વાંધો નહીં. હરિઓમ હરિઓમ. ભાઈ સવજીભાઈ જરા આ બાજુ આવો. બાજુ રાખી દીધું રહી જાય, બાજુ રાખો તો રહી જાય. કાપડ પછી રાખી દઈશું. અહીં તો વાંધો નહીં આપણે બરાબર. હા હા બહુ સરસ. હરિઓમ. બધાય આરતી બોલાવજો. સજીભાઈ આરતી ઉતારજો. બોલીએ પુરુષોત્તમ ભગવાન કી જય.
એ દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય આરતી